દ્વારા લગાવવામાં આવેલ સ્માર્ટ મીટરને લઈને છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યભરની અંદર ખૂબ જ ફરિયાદો ઊભી થઈ રહી છે. સુરતના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં આવેલ નિર્મલનગરમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા હતા, જેના બિલને લઈને કેટલીક ફરિયાદો ઊભી થઈ હતી. તેમજ અન્ય કેટલાક વિસ્તારમાં આ પ્રકારની ફરિયાદો આવતા આખરે આજે ડીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટર દ્વારા ખુલાસો કરવામાં આવ્યો. ડીજીવીસીએલ દ્વારા જે વિસ્તારની અંદર ફરિયાદ મળી હતી તે વિસ્તારમાં જઈને ત્યાંના ગ્રાહકોના ડેટા પણ ચેક કરવામાં આવ્યા. તો જેટલા ગ્રાહકો દ્વારા જે ફરિયાદ કરવામાં આવી હતી તેઓની સાથે સીધો સંપર્ક પણ કરવામાં આવ્યો. જૂના બિલ સાથે તેમની સરખામણી કરવામાં આવી તો તેમણે ગત વર્ષે એપ્રિલ અને મે મહિનામાં ઇલેક્ટ્રિસિટીને કન્ઝ્યુમ આપવામાં આવી હતી તેના ડેટામાં વધુ ફેરફાર ન હતો. ડીજીવીસીએલના એમડી દ્વારા કન્ઝ્યુમરમાં થયેલી ગેરસમજના ખુલાસા આપવામાં આવ્યા હતા. કેમેરામેન સેન્ડલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. બધા હશે આમાં જે મેં કીધું ગવર્મેન્ટ કનેક્શન, કોમર્શિયલ કનેક્શન્સ, પ્રેસિડેન્શિયલ કનેક્શન, ઓલ કેટેગરીઝ, એગ્રીકલ્ચર કનેક્શન સિવાયના બધા કેટેગરીના કનેક્શન્સ આમાં આવશે. યસ, પણ એનો કોઈક આધાર હોવો જોઈએ વિરોધ કરવાનો. આપણે સિર્ફ એ નહીં કહેતા કે મારે વિરોધ છે. વિરોધનો જે પણ આધાર હોય. देखिए, मैं एक बात बताना चाहता हूँ. आपने તમે બધા ઓવર ધેર જોયા હશે, પહેલાં જૂના મેકેનિકલ મીટર આવતા હતા, એમાં ચકરી ઘૂમતી હતી, એમાં પણ ઘણા બધા ઇશ્યુઝ આવતા. પછી આજથી 10-15 વર્ષ પહેલાં સ્ટેટિક મીટરમાં કન્વર્ટ થયા. ત્યારે પણ કોઈને ચોઈસ તો નહીં હતી. ટેકનોલોજી જ્યારે ઇમ્પ્રૂવ થાય, જ્યારે ટેકનોલોજી બેટર થાય, કન્ઝ્યુમરના બેનિફિટ માટે થાય, કંપનીના બેનિફિટ, બધાના બેનિફિટ. અમે પણ સરકારી કંપની છીએ, મારે પ્રોફિટ કોઈ ઘર તો લઈને નહીં જવાનું. જેટલું પણ અમારું પ્રોફિટ આવે એ કન્ઝ્યુમરને પાસ ઓન થાય છે. અગર અમારું પ્રોફિટ વધી જાય, ચોરી ઘટી જાય તો કન્ઝ્યુમરનો ઇલેક્ટ્રિસિટી બિલ ઓછું થશે. મારે કોઈ પ્રોફિટ વધારીને સરકાર તો મારી પાસે ડિવિડન્ડ માંગતી નથી. સર, આજે સવાલો, આજે પ્રશ્નો આવી રહ્યા છે, એ સોલ્વ નહીં થાય ત્યાં સુધી નવા મીટરો લગાવવામાં આવશે કે નહીં? સ્થગિત અમે નહીં કરીએ છીએ. અમે પહેલાં સરકારી કનેક્શન લઈએ છીએ. અમે સ્થગિત નહીં કરીએ. સરકાર અમે પ્રાયોરિટીમાં અત્યારે સરકારી કનેક્શન લઈએ છીએ. આવી શકે છે. मतलब आज हूँ कमिट देखो हर सवाल दरेक सवालનો પ્રશ્ન હાના નામાં નથી હોતું. મેં કીધું મેં કન્ઝ્યુમર્સના કોન્ફિડન્સમાં લગીને કામ કરશું એટલે મેં ના કેમ પાડું? દરેક સવાલનો જવાબ હા કે નામાં નહીં હોય ને. અમે કીધું કે કન્ઝ્યુમરના કોન્ફિડન્સમાં લગીને શરૂઆત કરીશું. મીટર બદલવામાં આવે છે, કોઈ પણ ગ્રાહકને તમે એમ કહો છો કે જૂનું જે બિલ છે એ તમને સ્લોટ વાઇઝ અમે લઈશું, એવી કોઈ સમજ આપવામાં આવે? અમે સમજ આપી પણ છે અને બધાને ટ્રાય પણ કર્યું છે. એ આવા રિટર્ન મટીરિયલ પણ આપ્યા છે, એને વિડીયોના લિંક પણ આપ્યા છે, 1 by 1 પણ ટ્રાય કર્યું છે. પણ એવું થઈ શકે કે આટલા 12,000 કન્ઝ્યુમર હોય તો એમાંથી બધાને 1 by 1 નહીં મળે. એવા પણ અમને દાખલા છે કે જે ઘર બંધ હતા તો પછી અમે એવા આટલા મીટર નથી રિપ્લેસ કર્યા કે કન્ઝ્યુમર અમને નથી મળ્યું, એના ઘર બંધ છે અત્યારે તો એ રિપ્લેસ નથી કર્યા. એટલે અમારો પ્રયત્ન પૂરો છે કે દરેક કન્ઝ્યુમરને મળીને ઇન્ફોર્મ કરીને જ અમે મીટર રિપ્લેસ કર્યું છે અત્યાર સુધી. અને એક એ પણ કહેવાનું છે, અમે લાસ્ટ મંથમાં શરૂઆત કરી, 30 દિવસમાં મારા 10,000થી ઉપર મીટર બદલાયા અને કોઈ મોટી કમ્પ્લેન્ટ નહીં હતી. એ બધી જે થોડી સોશિયલ મીડિયા વાયરલ થયા પછી 3-4 દિવસો વધારે ઇશ્યુ થયા છે એટલે અમે ક્લેરિફિકેશન કરવા માંગીએ છીએ. તમામ લોકો ત્યાં કોઈ પણ સમજ આપવામાં નથી આવી, મીટર સીધા બદલવામાં આવ્યા છે. નહીં, એવું નથી. નિર્મલનગર વિસ્તારમાં અમે પ્રયાસ કર્યું છે. એવું હોય તો અમે તમારી સાથે અમારી ટીમને મોકલીશું અને અમે તમારી સામે વાત કરીશું. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.